સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે કતારગામના ડભોલી વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહ્યા છે. તેમ છતાં કોઈ જ ઉકેલ આવતો ન હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ડભોલીના હરિદર્શન વિસ્તારમાં ભારે વરસાદમાં વરસાદી પાણી હલવાનું નામ નથી લેતું. તે રીતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર અને શાસકોના પેટનું પાણી નથી હલતું. આ પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતી હોવાનું રોષપૂર્વક સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે અનેક રજૂઆત કરવા છતાં પણ ભ્રષ્ટ તંત્ર અને શાસકોની નફ્ફટતાના કારણે કોઈ જ ઉકેલ આવતો નથી. આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. પાણીનો ભરાવો થયો છે ત્યાં કેટલીક સ્કૂલો પણ આવેલી છે, તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. એ ઉપરાંત આ રોડ ઉપર પાણીના ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.